તો આ મૂળ વાત છે કે આપણા મોદી સાહેબે ભલે 2003માં આ બધી વાતો કરી હતી અને કાયદો લાયા હતા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ એમાં વાત કરી હતી, તો આમાં કોઈ ફાયદો દેખાતો નથી. અનાજ ખરીદનારા જથ્થાબંધ વેપારીઓ, ફૂડ પ્રોસેસર્સ, કંપનીઓ બીજી થશે અને પાક વાવતા પહેલા અને બંને પક્ષકારો પરસ્પર કરાર કરતા હોય છે. એ કરારની શરતો ખેડૂતો સમજી નહીં શકે એવી ભાષામાં હોય છે અને એમાં આ કંપનીઓ મોટો ફાયદો ઉઠાવે છે અને છેતરપિંડી પણ કરે છે, ખેડૂતો સાથે છેતરપિંડી પણ કરે છે અને ખેડૂતોના ભોગ પણ બની રહ્યા છે. અને એટલા માટે વારંવાર આવા વિરોધો થાય છે. ગુજરાતમાં ઓછામાં ઓછા 3 જેટલા આવા મોટા વ્યાપક કહી શકાય એવા વિરોધ થયા. અને જે છેલ્લે એક જે વિરોધ થયો, નાનો અમથો વિરોધ, એ કૃષિ પ્રધાન વચ્ચે મીટિંગ પણ કરવામાં આવી હતી. આ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી ખેતી કરાવડાવે છે એ અને ખેડૂતો વચ્ચે. ખેડૂતોનો દાવો એવો હતો કે ભાઈ એમનું શોષણ કરવામાં આવે છે, પરંતુ એનો હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. અને એટલા માટે આ બાબત ગંભીર બની જાય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં જે કરવા માંગતા હતા એ કેન્દ્રમાં કરવા ગયા. 3 કાળા કાયદા લાવીને એ પૈકીનો એક કાયદો એમાંનો એ હતો કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. તો આ મૂળ વાત આપણે એટલા માટે કરવી પડે છે કે નરેન્દ્ર મોદી જે કહે છે એ પ્રમાણે કોઈ પણ જાતની પુખ્ત વિચારણા વગર એ બધી જ બાબતો કરતા હોય છે. અને એટલા માટે આજે આપણે આ વાત કરવી પડે છે કે આપણા નેતાઓ વાત કંઈક કરે છે અને ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક જુદી હોય છે.